ओम श्री साईनाथाय नमः। अध्याय 19 हेमाड़पंत अनुग्रह कथा। श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः, श्री कुलदेवतायै नमः, श्री सीतारामचंद्राभ्याम नमः, श्री सद्गुरु साईनाथाय नमः। શામા જોડે ગયા અધ્યાયમાં આપેલી વાતચીત ચાલતી હતી ત્યારે જ મસ્જિદમાં ઘંટ, ઝાલર, મૃદંગ, શંખનાદના અવાજ થતા સાંભળ્યા. બપોરની આરતીની તૈયારી થઈ હતી, તેથી હું શામા જોડે દોડતો મસ્જિદમાં ગયો. બાપુ સાહેબ જોગે પૂજન શરૂ કરી દીધું હતું. સ્ત્રીવર્ગ ઉપર ઊભો હતો અને પુરુષો નીચે આંગણામાં ઊભા હતા. મૃદંગના તાલ પ્રમાણે સૌ એકી સાથે મોટેથી આરતી ગાતા હતા. શામા મને હાથ પકડીને ઉપર લઈ ગયા અને પોતે બાબાની પડખે બેઠા. હું બાબાની સામે બેઠો. અમને જોઈ શામા પાસેથી લાવેલી દક્ષિણા આપવા બાબાએ મને આજ્ઞા કરી. મેં કહ્યું કે શામાએ રૂપિયાને બદલે નમસ્કાર આપ્યા છે અને શામા પોતે જ અહીં આવ્યા છે. તો બાબા બોલ્યા, ભલે, તમે બંને શી વાતચીત કરી હતી તે કહો. આ આરતી, ઘંટ તથા મૃદંગના અવાજ સામું ન જોતા. અમારી વચ્ચે થયેલી વાતચીત વર્ણવી બતાવવા હું ખૂબ ઇંતજારમાં હતો. બાબા તે સાંભળવા આતુર હતા, તેથી તેઓ તકીઓ છોડી મારા તરફ નમીને સાંભળવા લાગ્યા. ત્યારે મેં કીધું, ત્યાં થયેલી બધી વાતો બહુ મજાની હતી બાબા. તેમાં પણ પેલી ડોશીની વાત તો ભારે આશ્ચર્યજનક હતી. એ સાંભળીને મને થયું કે આપની લીલા જ અકળ છે. એ વાતના બહાને આપે મારા પર આશીર્વાદ વરસાવ્યા છે. ત્યારે બાબા બોલ્યા, એ વાત આશ્ચર્યજનક છે, પણ તેમાં તમને આશીર્વાદ જેવું શું લાગ્યું? તમારી પાસેથી બધું વિગતવાર મારે સાંભળવું છે, માટે મને બધી વિગતવાર વાત કહો. એથી શામા પાસેથી મેં હમણાં જે વાત સાંભળી હતી તે વિસ્તારથી કહી સંભળાવી તથા એ વાતથી મારા મન પર જ દૃઢ અસર થઈ હતી તે પણ વર્ણવી બતાવી. એ સાંભળીને બાબા બહુ રાજી થયા અને મને પૂછ્યું, તમને એ વાત અદ્ભુત લાગી? તેનો સાર તમે શું લીધો? મેં ઉત્તર દીધો, બાબા, એથી મારા મનની ચંચલતા દૂર થઈ. સાચી શાંતિને સુખ સાથે મને સત્ય માર્ગનું દર્શન થયું છે. બાબા બોલ્યા, મારી માર્ગદર્શનની પદ્ધતિ સાવ અનોખી જ છે. આ એક જ વાત બરાબર સ્મરણમાં રાખવી, તે બહુ ઉપયોગી થશે. આત્મદર્શન સારું ધ્યાન કરવું જરૂરી છે. નિરંતર તેનો અભ્યાસ થાય તો વૃત્તિઓ શાંત બની જાય છે. મનમાં કશી કામના રાખ્યા વિના સર્વ પ્રાણીમાં વસેલા પ્રભુનું ધ્યાન ધરવું. જ્યારે મન એકાગ્ર થશે ત્યારે તમારું ધ્યેય સિદ્ધ થશે. મારું નિરાકાર સ્વરૂપ સચ્ચિદાનંદ જ્ઞાનના અવતાર સમૂહ છે, તેનું સદા ધ્યાન ધરવું. પણ જો તે તમારાથી ન બને તો તમે મને અહીં નિત્ય જુઓ છો તે મારા સ્વરૂપનું ધ્યાન ધરવું. જેમ જેમ ધ્યાન કરતા જશો તેમ તમારી વૃત્તિઓ કેન્દ્રિત થશે અને ધ્યાતા, ધ્યાન અને ધ્યેય વચ્ચેનો ભેદ નાશ પામશે તથા ધ્યાન ધરનાર જ સચ્ચિદાનંદ રૂપ બની બ્રહ્મમાં લીન થશે. કાચબી નદીના એક તીરે હોય છે અને બચ્ચા સામે તીરે હોય છે. કાચબી તો બચ્ચાને પોષણ આપે છે. આ બચ્ચા પોતાની માતાનું ધ્યાન ધર્યા સિવાય બીજું કશું જ કરતા નથી. પણ એ કાચબીની દૃષ્ટિ જ અવિવર્ષા સમી છે અને તે જ બચ્ચાનો આધાર તથા સુખનું મૂળ બને છે. ગુરુ શિષ્યનો સંબંધ આ પ્રકારનો જ છે. બાબા આ છેવટના વચનો કહી રહ્યા હતા ત્યારે આરતીનો ઘંટાનાદ બંધ થયો અને સર્વ એક અવાજે બોલી ઉઠ્યા, શ્રી સચ્ચિદાનંદ સદગુરુ શ્રી સાઈ મહારાજ કી જય. વહાલા શ્રવણ કરતાઓ, કલ્પના કરજો કે આપણે સૌ પણ એ વેળા મસ્જિદમાં આ ભક્ત સમૂહમાં જ ઊભા છીએ. હવે આપણે પણ આ જય જયકારમાં જોડાયા છીએ. આરતી પૂરી થયા પછી પ્રસાદ વહેંચાયો. નિત્ય પેઠે બાપુ સાહેબ જોગ આગળ આવ્યા અને પ્રણામ કરી મુઠ્ઠી ભરીને સાકર બાબાના હાથમાં મૂકી. બાબાએ એ બધી સાકર મારા હાથમાં ઠાલવી દીધી અને મને કહ્યું, જો ભાઈ, તું આ વાત હૃદયમાં બરોબર સંઘરીને યાદ રાખીશ તો તારી સ્થિતિ આ સાકરની જેવી મધુર થશે. તારી સર્વ કામના પૂર્ણ થશે અને તું સુખી થઈશ. પ્રણામ કરીને મેં બાબાને વિનંતી કરી, પ્રભુ, મારા પર સદા આવી જ કૃપા રાખજો. સદા આશીર્વાદ આપી મારી નિત્ય રક્ષા કરજો. બાબાએ કહ્યું, આ કથા પુનઃ સાંભળજે, તેના પર વિચાર કરજે, તેમાં રહેલો ભાવ એકત્ર કરજે, તો તને સદા ઈશ્વરનું સ્મરણ રહેશે. અને જો તું તેનું ધ્યાન ધરી શકીશ તો નિશંક તને ઈશ્વર દર્શન થશે. વહાલા શ્રવણ કરતાઓ, એ વેળા મને જેવો સાકરનો પ્રસાદ મળ્યો તેવો જ આ કથાનો અમૃતરૂપી મધુર પ્રસાદ આપણે સૌને મળજો. ચાલો આપણે અમૃત ધરાઈને પીએ, તેનું ધ્યાન ધરીએ તથા બાબાની કૃપાથી તે પચાવીને આપણે પુષ્ટ બની સુખી થઈએ. એ સમયે બાબાએ એ અમૂલ્ય બોધ વચનો કહેલા તે સાંભળો. આપણા જીવન અંગે બાબાનો બોધ, નીચે આપેલા બાબાના બોધ વચનો સામાન્ય છતાં ભારે કિંમતી છે. જો તે યાદ રાખી જીવનમાં ઉતારીને તે પ્રમાણે વર્તીશું તો તે ભારે કલ્યાણપ્રદ બનશે. કંઈ સગપણ કે એવા સંબંધ વિના કોઈ કોઈને ત્યાં જતું નથી. જ્યારે કોઈ માનવી કે પ્રાણી તમારી પાસે આવે ત્યારે તેને કદી હળે હળે કરશો નહીં કે કાઢી મૂકશો પણ નહીં, પણ તેનું સન્માન કરી તેનું યોગ્ય સ્વાગત કરજો. જો તમે તરસ્યાને પાણી, ભૂખ્યાને અન્ન, નાગા ઉઘાડાને વસ્ત્ર અને અજાણ્યા થાકેલાને સુવા બેસવા ઓટલો આપશો તો જરૂર તમારા પર શ્રી હરિની કૃપા ઉતરશે. તમારી પાસે આવીને કોઈ પૈસા માગે અને તમારી તે આપવાની ઈચ્છા ન હોય તો તેને આપશો નહીં, પણ તેની સામે કૂતરાની જેમ ભસશો નહીં. ભલે કોઈ તમારી વિરુદ્ધ સેંકડો વાતોને નિંદા કરે પણ તમે તેને બિલકુલ કડવો ઉત્તર દેશો જ નહીં. સદા સહનશીલ રહેશો તો અવશ્ય સુખી થશો. ભલે સમગ્ર જગત તમને ઊંધું ચત્તું થઈ જતું લાગે તો પણ તમે તમારું સ્થાન છોડશોમાં. તમારા સ્થાન ઉપર રહીને આ સર્વ નાટકના રંગ જોજો.
મારા તથા તમારા વચ્ચે જે ભેદની દિવાલ છે તે તોડી નાખજો, જેથી આપણા મિલનનો માર્ગ ખુલ્લો થશે. હું તું જેવી ભેદ બુદ્ધિ જ ગુરુથી શિષ્યને દૂર રાખનારી વાડ છે. જો એ વાડનો નાશ નહીં કરો તો બંનેનું એકત્વ સંભવિત નથી. અલ્લાહ માલિક અર્થાત ઈશ્વર જ માલિક છે, અન્ય કોઈ આપણું રક્ષક નથી. પ્રભુની કાર્ય પદ્ધતિ અસાધારણ, અમૂલ્ય, અગમ્ય છે. તેની જ ઈચ્છા મુજબ બધું બને છે. તે જ આપણા માર્ગદર્શક છે. તે જ આપણી અંતરની સર્વ કામના પૂરી કરે છે. પૂર્વના ઋણાનુબંધને લીધે જ આપણે અહીં આવ્યા છીએ. માટે દરેક પર આપણે પ્રેમ રાખવો તથા સેવા કરીને સુખી થવું. આવું સર્વોત્તમ ધ્યેય સાધનાર જ સુખી થાય છે અને અમર બને છે. અન્ય સર્વ તો માત્ર ખાલી શ્વાસોશ્વાસ લેનાર પ્રાણીઓ છે. શ્વાસ ચાલે છે ત્યાં સુધી તેઓ જીવે છે. સદવિચાર સફળ કરવાનું પ્રોત્સાહન. શ્રી સાંઈ બાબા સદવિચારને કેમ પ્રોત્સાહન દેતા હતા તેની નોંધ પણ જોઈએ. પ્રેમ ભક્તિથી તમે બાબાનું શરણ પકડશો તો તમને બાબા અનેક બાબતોમાં કેવી કેવી સહાય કરે છે તે જોજો. કોઈ સંતે ખરું કહ્યું છે કે પ્રાતઃકાળમાં ઊંઘમાંથી ઉઠ્યા પછી તમને સૌ પહેલો કોઈ સદવિચાર આવે અને આખો દાડો તમે તેનું મનન કરો તો તમારું બુદ્ધિબળ બમણું બનશે અને ચિત્તની પરમ શાંતિ મળશે. એકવાર મને આ પ્રયોગ કરવાની ઈચ્છા થઈ. એ વખત બુધવારે રાત્રે પથારીમાં સૂતા જ મેં વિચાર કર્યો, આવતીકાલે ગુરુવાર છે, શુભ દિન અને શુભ સ્થાન શિરડી છે, માટે આવતીકાલનો આખો દાડો રામ નામનો જાપ કરી દિવસ આનંદમાં ગાળું. આવો વિચાર કરી હું ઊંઘી ગયો. બીજે દાડે ગુરુવારે હું સવારમાં ઉઠ્યો ત્યારે સ્વાભાવિક જ મારા હોઠે રામ નામ આવીને બેઠું અને હું બહુ રાજી થયો. પ્રાતઃકર્મ પતાવી હું પુષ્પાદિ લઈ બાબાના દર્શને ગયો. દીક્ષિતના વાડામાંથી નીકળી જેવો હું બુટીના વાડા પાસે પહોંચ્યો તેવું જ મસ્જિદમાં બાબા પાસે ગવાતું શ્રી ઔરંગાબાદકરનું ભજન મારે કાને પડ્યું. એ ભજન હતું એકનાથનું. ગુરુ કૃપાંજન પાયો મેરે ભાઈ, જેમાં એકનાથે ગાયું છે કે ગુરુ કૃપારૂપી અંજન મને મળ્યું, જેનાથી મારી દૃષ્ટિ ઉઘડી ગઈ અને મને અંતર બાહ્ય જાગ્રતમાં, ઊંઘમાં, સ્વપ્નમાં સર્વ સ્થળે રામના દર્શન થયા. ભજન તો ઘણા છે, પણ બાબાના ભક્ત ગાયક ઔરંગાબાદ કરે આ ખાસ ભજન શા વાસ્તે પસંદ કર્યું? શું આજે દિનભર સતત રામ નામ રટવાના મારા સંકલ્પને પોષવા સારું જ ગોઠવેલો શ્રી સદગુરુ સાંઈ બાબાનો આ એક અજબ નુસ્ખો નહોતો? ભક્તોની કામના પૂરવામાં, વિપદ માત્રમાંથી બચાવી ભક્તની રક્ષા કરવામાં રામ નામના જપની મહાશક્તિ પર સર્વ સંતોએ એકમત બની ખૂબ ભાર મૂક્યો છે. આવો હવે આપણે જોઈએ નિંદાનો તિરસ્કાર કેવી રીતના કરવો. બોધ દેવા માટે બાબાને કોઈ ચોક્કસ સ્થળ અગર સમયની કશી જરૂર નથી. ગમે તે પ્રસંગ ઉપસ્થિત થતાં બાબા છૂટથી બોધ દેતા હતા. એક વખત એક ભક્તે બીજા ભક્તની પીઠ પાછળ નિંદા કરી અને તેના ગુણ સામે ન જોતા તેનો દોષ જ બતાવીને વ્યંગમાં નિંદા કરવા માંડી. એથી શ્રોતાઓ પણ કંટાળી ગયા. સામાન્ય રીતે વગર કારણે બીજાની નિંદા કરવાનો સ્વભાવ ઘણાનો હોય છે, જેથી અંતે એકબીજાના મન દુઃખ થાય છે. પણ સંતો આ નિંદાને બીજી જ દૃષ્ટિથી જુએ છે. સંતો કહે છે કે મેલ ધોવાની બે રીત છે. માટી, સાબુ, પાણીથી મેલ ધોવાય છે, એ એક રીત છે. પણ નિંદકોની મેલ ધોવાની રીત ન્યારી જ છે. તે લોકો બીજાનો મેલ પોતાની જીભ વડે ધોવે છે. માટે નિંદકનો તો આપણે આભાર માનવો જોઈએ. આવા નિંદકને સુધારવાની શ્રી સાંઈ બાબાની રીત પણ ન્યારી જ હતી. પોતે સર્વજ્ઞ હતા, તેથી નિંદકના બોલ પોતે જાણી જતા હતા. આજે બાબા લેંડી પર ગયા ત્યારે વાડની પાસે એક ભૂંડ વિષ્ઠા ખાતું જોયું. તેને બતાવીને નિંદક ભક્તને કહ્યું, કેવા આનંદથી પેલું વિષ્ઠા ખાઈ રહ્યું છે. તારું વર્તન પણ તેના જેવું જ છે. તારા ભાઈની નિંદા તું પેટ ભરીને કરજે. પૂર્વે કરેલા ઘણા પુણ્ય કર્મ પછી તને આ મનુષ્ય દેહ મળ્યો છે. જો તું આવું જ વર્તન રાખીશ તો તને શિરડી શું સહાય કરી શકે તેમ છે. એ સાંભળી પેલો નિંદક શરમાઈને ત્યાંથી ચાલ્યો ગયો. આમ જરૂર હોય ત્યારે બાબા ઉપદેશ દેતા હતા. એ સર્વ યાદ રાખી જો આપણે જીવનમાં ઉતારીએ તો આત્મદર્શન કંઈ બહુ દૂર નથી. એવું કહેવાય છે કે જો હરી મારો જ હશે તો મારા ખાટલામાં બેઠા જ મને ખવડાવશે. અન્નવસ્ત્રની બાબતમાં એક કહેવત સત્ય હશે, પણ જો કોઈ તેમાં શ્રદ્ધા રાખી છાનો માનો બેસી રહે અને કશો આધ્યાત્મિક પ્રયત્ન જ ન કરે તો તે અંતે પાયમાલ થાય છે. આત્મદર્શન સારું તો દરેક જણે બને તેટલા પ્રયત્ન કરી છૂટવા જોઈએ. જેમ વધુ પ્રયત્ન તેમ વધુ શ્રેય થાય છે. બાબા કહેતા હતા કે હું સર્વવ્યાપક છું. સ્વર્ગ, પૃથ્વી, ભૂમિ, હવા બધે સ્થળે હું હાજર છું. હું પરિમિત નથી. બાબા માત્ર 3.5 હાથના જ હતા એ ભ્રમ દૂર કરવા માટે જ બાબા આ વચનો કહેતા હતા. જે ભક્તો સર્વસ્વ સમર્પણ સાથે અહર્નિશ બાબાનું ધ્યાન ધરતા હતા તેઓ જેવું સાકર તથા સ્વાદ, સમુદ્ર તથા મોજા, આંખ તથા પ્રકાશ વચ્ચે એકત્વ છે તેવું અનુભવતા હતા. જન્મ મરણના બંધનમાંથી છૂટવા ઈચ્છનારે શાંત ચિત્તથી પવિત્ર જીવન જીવવું જોઈએ. બીજાની લાગણી દુભાય એવું કશું જ ન બોલવું જોઈએ. સારા કર્મ કરી પોતાનો ધર્મ બજાવવો તથા સર્વભાવે બાબાનું શરણ પકડવું અને કોઈ વાતથી ડરવું નહીં. જેને બાબા પર સંપૂર્ણ શ્રદ્ધા છે તથા જે બાબાની લીલાનું શ્રવણ તથા ગાન કરે છે અને બીજું કંઈ ચિંતન કરતા નથી તેને અવશ્ય આત્મદર્શન થાય છે. બાબા નામ ભજવા તથા તેનું શરણ પકડવા ઘણા ભક્તોને કહેતા હતા. જે લોકો હું કોણ છું તે જાણવા ઈચ્છતા હતા તેમને પણ બાબા આ શ્રવણ મનનનો બોધ દેતા હતા. બાબા કોઈને પ્રભુ નામનું સ્મરણ કરવાનું કહેતા તો કોઈને પોતાની લીલા શ્રવણ કરવાનો બોધ દેતા હતા. કોઈને પાદ પૂજનનો ઉપદેશ દેતા હતા તો કોઈને આધ્યાત્મ રામાયણ અગર જ્ઞાનેશ્વરી જેવા ગ્રંથોનું વાંચન તથા અધ્યયનનો બોધ કરતા હતા. કેટલાકને પોતાના ચરણ પાસે બેસાડતા તો કેટલાકને ખંડોબાના મંદિરે મોકલતા હતા. કેટલાકને વિષ્ણુ સહસ્ત્ર નામ જપની આજ્ઞા કરતા હતા તો કેટલાકને છાંદોગ્ય ઉપનિષદ અગર ગીતાનું અધ્યયન કરવાનું કહેતા હતા. તેમના બોધને કોઈ મર્યાદા કે નિયંત્રણ નહોતું. કેટલાકને પોતે જાગ્રતમાં જાતે બોધ કરતા હતા તો બીજાને સ્વપ્ન દર્શનમાં ઉપદેશ દેતા હતા. એક વખત એક દારૂડિયાના સ્વપ્નમાં આવી તેની છાતી પર ચઢી બેઠા હતા અને જોરથી તેની છાતી ભીંસી નાખી. પેલા કદી દારૂને ન અડકવાની બાધા લીધી ત્યારે જ પોતે છાતી પરથી હેઠા ઉતર્યા હતા.
હઠ પ્રયોગના પ્રયોગ કરનારા કેટલાક ભક્તોને એવા હઠ પ્રયોગના પ્રયોગ નહીં સાધવા તથા સબૂરી પકડી શાંતિ રાખવા પોતે સલાહ દેતા હતા. આમ બાબાના બોધની આવી બધી પદ્ધતિનું વર્ણન કરવું સંભવિત નથી. વ્યાવહારિક બાબતોમાં પણ પોતાના જ દૃષ્ટાંત વડે બાબા માર્ગદર્શન કરતા હતા, જેનું દૃષ્ટાંત નીચે આપ્યું છે. એક દાડે બાબા રાધાકૃષ્ણ માઈના ઘર પાસે આવ્યા અને કોઈને કહ્યું, નિસરણી લાવો. એક જણ નિસરણી લઈ આવ્યો અને બાબાએ બતાવી તે વામન ગોંદકરના ઘરની દિવાલે તે મૂકી. બાબા નિસરણી પર ચડી તેના છાપરા પર જઈને ઊભા થઈ ત્યાંથી રાધાકૃષ્ણ માઈનું છાપરું વટાવી બીજે ખૂણેથી નીચે ઉતર્યા. આમાં બાબાનો હેતુ શું હશે તેની કોઈને ખબર પડી નહીં. તે દાડે રાધાકૃષ્ણ માઈને તાવ ચડ્યો હતો. કદાચ તેમનો તાવ દૂર કરવા પણ તે આમ ગયા હોય. પણ સીડીથી નીચે ઉતરીને બાબાએ નિસરણી લઈ આવનાર પેલા માણસના હાથમાં 2 રૂપિયા મૂક્યા. ત્યારે કોઈએ ડાપણ બતાવતા બાબાને પૂછ્યું, બાબા આટલા બધા પૈસા તેને કેમ આપ્યા? બાબાએ ઉત્તર દીધો, કોઈની પાસેથી કદી મફત કામ લેવું નહીં. કામ કરનારને ઉદારતાથી સત્વર બદલો આપવો. બાબાએ બતાવેલા આ સિદ્ધાંતનો અમલ થયો હોય, અર્થાત મહેનતનો બદલો ત્વરિત ઉદારતાથી અપાતો હોય, તો આજે પડતી હડતાળો કે એવી કોઈ કડવાશને અવકાશ જ રહે નહીં અને મજૂરો વધુ સારું કામ આપે. મજૂરો અને માલિકો બંનેને લાભ થાય તથા મજૂરી અને મૂડી એ બે વચ્ચેના દ્વેષનો પણ નાશ થાય. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાડ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે હેમાડ પંત અનુગ્રહ કથા નામ 19મો અધ્યાય સંપૂર્ણમ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. બાબાની કૃપાથી આપણે અધ્યાય 20નો પ્રારંભ કરીએ. ઈશાવાસ્ય ભાવાર્થ બોધ આ અધ્યાયનો વિષય છે. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યાય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી કુલદેવતાય નમઃ, શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ, શ્રી સદ્ગુરુ સાંઈનાથાય નમઃ. આ અધ્યાયમાં દાસગણોની ઉપનિષદની ગૂંચનો ઉકેલ કાકા દીક્ષિતની એક ઘાટણ છોકરીએ કેમ કર્યો હતો તેનું વર્ણન આપું છું. ઉપોદઘાત. શ્રી સાંઈ મૂળ તો નિરાકાર છે. ભક્તોને ખાતર જ તેમણે આકાર ધારણ કર્યો છે. માયારૂપી નદીની સહાય લઈ તેમણે આ વિશ્વના નાટકમાં નટનો વેશ ભજવ્યો છે. ચાલો આપણે શ્રી સાંઈનું સ્મરણ કરી તેમનું ધ્યાન ધરીએ અને શિરડી જઈ બપોરની આરતી પછીનો કાર્યક્રમ ધ્યાનથી જોઈએ. આરતી પૂરી થયા બાદ શ્રી સાંઈ મસ્જિદના ઓટલાની કોર પર ઊભા રહેતા. પ્રેમાળ દયાભરી દૃષ્ટિ સર્વ પર નાખીને ભક્તોને ઉદી વહેંચી દેતા હતા. ભક્તો ઉત્સાહ સાથે ઊભા રહી બાબાના ચરણ પકડી લેતા અને બાબા પર સ્થિર દૃષ્ટિ કરી ઉદી વર્ષાનો આનંદ માણતા હતા. બાબા મુઠ્ઠીઓ ભરીને ભક્તોના હાથમાં ઉદી આપતા તેમજ આંગણામાંથી કપાળમાં ઉદીના ચાંદલા કરતા હતા. ભક્તો પર હૃદયમાં અનાદ પ્રેમ હતો. પોતે પૃથક પૃથક ભક્તોને કહેતા, અરે ભાવ તું જમવા જા, અરે અન્ના તું તારે ઘેર જા, બાપુ જા હવે ભોજન કરી લે. આમ પોતે દરેક ભક્તને બોલાવી તેમને ઘેર મોકલતા. આજ પણ તમે કલ્પના દોડાવી શકો તો એ જ દૃશ્ય તમારી નજરે પડશે. તમારી આંખ સામે જ એ સર્વ આવશે અને તમને આનંદ થશે. હવે ચાલો આપણે શ્રી સાંઈને આપણી માનસિક દૃષ્ટિ સામે રાખી તેમનું નખશિખ ધ્યાન ધરીએ અને માન પ્રેમ નમ્રતાપૂર્વક તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આ અધ્યાયની કથા કહીએ. હવે આપણે ઈશ ઉપનિષદ વિશે જાણીએ. ઈશ ઉપનિષદ પર દાસગણુએ મરાઠીમાં ટીકા લખવા માંડી. આ કથા કહેતા પહેલા એ ઉપનિષદનો ટૂંક સાર આપણે પ્રથમ જોઈએ. વૈદિક સંહિતાના મંત્રો જ તેમાં ભર્યા છે, તેથી તેને મંત્રોપનિષદ પણ કહે છે. યજુર્વેદના વાજસનેયી સંહિતાનો છેલ્લો 40મો અધ્યાય જ આ ઉપનિષદ છે, તેથી તેને વાજસનેયી સંહિતોપનિષદ પણ કહે છે. બ્રાહ્મણ તથા આરણ્યક ગ્રંથો એ મંત્ર તથા ક્રિયાકાંડના ગ્રંથો છે, જ્યારે ઈશોપનિષદ વેદની સંહિતાથી જ ભરેલો હોવાથી તે અન્ય ઉપનિષદો કરતાં ઉત્તમ ગણાય છે. એટલું જ નહીં, પણ આ ઉપનિષદમાં જે ટૂંકા સત્ય સૂત્રો આપ્યા છે એ દરેક સૂત્રની ટીકા રૂપે જ અન્ય ઉપનિષદો છે એવું કહેવાય છે. દાખલા તરીકે પંડિત સાતવલેકર સૌથી મોટા બૃહદારણ્યક ઉપનિષદને ઈશોપનિષદની ચાલુ ટીકા રૂપે ગણે છે. પ્રોફેસર ર દ રાનડે કહે છે, ઈશોપનિષદ તદ્દન નાનું ઉપનિષદ છે, છતાં તેના ઘણા સૂત્રો અસામાન્ય વેધક દ્રષ્ટિવાળા છે. લોભ લાલચ દુઃખની વચ્ચે પણ નિશ્ચય બળથી રહેતા આદર્શ ઋષિનું વર્ણન, આત્માનું ગૂઢ વર્ણન, કર્મયોગ સિદ્ધાંતનું દર્શન તથા જ્ઞાન કર્મનો મેળ એ સર્વ ગહન વિષયો આ નાના ગ્રંથમાં માત્ર 18 જ શ્લોકોમાં સમાવી દીધા છે. ઉપનિષદ મુજબ જ્ઞાન તથા કર્મ બંને જરૂરના છે અને એ બે વચ્ચેનો બુદ્ધિજન્ય મેળ આ ઉપનિષદના મૂળમાં રહેલા કિંમતી ભાવમાં દર્શાવેલ છે. ઉપનિષદની ભાષા જ ગૂઢ, માનસિક, નૈતિક તત્વોના સંમિશ્રણ જેવી છે. ઉપર આપેલ આ ઉપનિષદની મહત્તાના ટૂંકા વર્ણન પરથી આ ઉપનિષદનું ભાષાંતર મરાઠીમાં કરવું તથા તેના સાચા અર્થ સમજાવવા એ કામ કેટલું મુશ્કેલ છે તેનો ખ્યાલ વાંચકને આવી શકશે. તેના શ્લોકે શ્લોકનું ભાષાંતર દાસગણુએ મરાઠીમાં કર્યું, છતાં પોતે ઉપનિષદનું સાર તત્વ ગ્રહણ કરી શકતા નહોતા, જેથી સંતોષ થતો નહોતો. પોતાને ઉઠેલી શંકાઓની ચર્ચા તેમણે ઘણા વિદ્વાનો સાથે વિસ્તારથી કરી જોઈ. તેમની સલાહ સૂચના પણ લીધી, છતાં તેમની શંકાનું સમાધાન કોઈ કરી શક્યા નહીં, તેમજ કોઈની પાસેથી સંતોષકારક ખુલાસો પણ મળ્યો નહીં. તેથી દાસગણુ આ વિષયમાં મૂંઝાયા. ખુલાસો કરવા સમર્થ સદ્ગુરુ. આપણે જોયું છે કે ઉપનિષદ વેદનો તત્વતઃ સાર છે, આત્મદર્શનનું એ વિજ્ઞાન છે, જીવન મરણના બંધન કાપવાનું તે સાધન છે, જેથી મુક્તિ સહજ બને છે. તેથી તેમને લાગ્યું કે જેમણે જાતે આત્મદર્શન કર્યું હોય એ જ પુરુષ ઉપનિષદનો સાચો અર્થ સમજાવી શકે. દાસગણુને કોઈ સંતોષ ના આપી શક્યું, ત્યારે આ વિષયમાં શ્રી સાંઈ બાબાની સલાહ લેવા તેમણે નક્કી કર્યું. શિરડી આવી બાબાના દર્શન કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ઈશોપનિષદની શંકાઓ જણાવી તેના સાચા અર્થ સમજાવવા તેમણે બાબાને વિનંતી કરી. શ્રી બાબાએ તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું, તારે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. આ બાબત કંઈ બહુ અઘરી નથી. તું ઘેર જઈશ
ત્યારે વિલે પાર્લામાં કાકા દીક્ષિતને ત્યાં જ તેની ઘાટણ છોકરી તારી આ શંકાનું સમાધાન કરશે. એ વેળા ત્યાં બેઠેલા લોકોને તો એમ જ લાગ્યું કે બાબા તો આ મજાક ટોણ કરતા લાગે છે, કેમ કે એક અભણ અજ્ઞાન ઘાટણ છોકરી આ પ્રકારની શંકાનું સમાધાન ક્યાંથી કરી શકશે. પણ દાસગણોને તો બાબામાં સંપૂર્ણ શ્રદ્ધા હતી, તેથી તેને તો પૂરી ખાતરી હતી કે બાબાના બોલ સાચા જ પડવાના છે. બાબાના વચન બ્રહ્માના લેખ જેવા છે. આવો હવે આપણે કાકાની ઘાટણ છોકરીની કથા સાંભળીએ. દાસગણો શ્રી બાબામાં શ્રદ્ધા રાખીને શિરડીથી નીકળી વિલે પાર્લા આવી કાકા દીક્ષિતના ઘરે ઉતર્યા. બીજે દાડે સવારે તે હજુ પથારીમાં જ હતા ત્યાં જ કાકાની ઘાટણ છોકરીને સ્પષ્ટ મીઠા રાગમાં એક સુંદર ગીત ગાતી સાંભળી. એ ગીત નારંગી રંગની સાડી વિશેનું હતું. તેમાં સાડી કેવી સુંદર હતી, તેનું ભરત કેવું મજાનું હતું, તેના કોર પાલવ કેવા રૂપાળા હતા ઇત્યાદિ વર્ણન કરવામાં આવેલું. દાસગણોને આ ગીત બહુ ગમી ગયું. પોતે બહાર આવીને જોયું તો કાકા સાહેબના ઘાટી નામ્યાની બહેન એ નાની ગરીબ ઘાટણ છોકરી જ એ ગીત ઠામ વાસણ માંજતા માંજતા ગાતી હતી. તેણે દેહ પર એક ફાટેલી સાડીનો લીરો પહેર્યો હતો. તેની આવી ગરીબ સ્થિતિ છતાં આવો આનંદી સ્વભાવ જોઈને દાસગણોને તેના પર દયા આવી. બીજે દાડે જ્યારે રાવ બહાદુર એમવી પ્રધાને તેમને એક ધોતી જોટો ભેટ આપવા માંડ્યો ત્યારે તેમણે પેલી ગરીબ છોકરી સારું એક સાડી લાવી દેવા શ્રી પ્રધાનને વિનંતી કરી. રાવ બહાદુર એક સરસ ચુંદડી લઈ આવ્યા અને એ છોકરીને આપી. જેવો ભૂખ્યા માણસને સુભાગ્ય મીઠાઈનો થાળ મળે અને રાજી થાય તેવી જ આ છોકરી રાજી થઈ. બીજે દાડે આ નવી સાડી પહેરી રાજી થતી આનંદમાં તે નાચવા લાગી તથા બીજી છોકરીઓ જોડે ફેરફુદડી રમવા લાગી. રમતમાં એ સૌને જીતી ગઈ, પણ વળતે દિવસે આ નવી સાડી ઘેર પેટીમાં મૂકી દીધી અને પેલો જૂનો ફાટેલો સાડીનો લીરો પહેરીને તે આવી ગઈ. છતાં તે નવી સાડી પહેરીને આવેલી ત્યારે તે જેટલા આનંદમાં હતી તેટલો જ આનંદ બીજે દિવસે પણ તેના દિલમાં હતો. આ જોઈ દાસગણોને દયાને બદલે અચંબો થયો. પોતે પ્રથમ માન્યું હતું કે છોકરીને ગરીબાઈને લીધે આવું ફાટેલું ચિત્રું પહેરવું પડે છે, પણ હવે તો તેને નવી સાડી મળી છે. તે પેટીમાં રાખી મૂકીને પેલું જૂનું ચિત્રું જ પહેર્યું છે. તે છતાં દિલમાં તલભર શોક કે નિરાશ થયા વગર કાલના જેવી જ તે આનંદથી નાચે છે, કૂદે છે. એ પરથી દાસગણો સમજી શક્યા કે આપણા સુખ દુઃખના ભાવનો આધાર આપણા મનના વલણ પર છે. આ બનાવ પરનું ચિંતન કરતાં તેમણે જોયું કે ઈશ્વરે આપણને કંઈ આપ્યું છે તે આનંદથી ભોગવી છૂટવું. આપણી આગળ પાછળ સર્વત્ર બધી વસ્તુ ઈશ્વરે જ સર્જી મૂકી છે અને આપણને જે કંઈ આપ્યું છે તે સર્વ આપણા શ્રેય સારું જ છે એવો દ્રઢ વિશ્વાસ રાખવો. આ દ્રષ્ટાંતમાં જ પેલી ગરીબ છોકરીની નિર્ધન સ્થિતિ, તેણે પહેરેલો પેલો ફાટેલી સાડીનો જૂનો લીરો, નવી સાડી તેમજ દાતા પાત્ર તથા દાન એ સર્વ ઈશ્વરનું જ સર્જિત છે અને બધામાં ઈશ્વર જ વ્યાપક છે. આમ ઈશોપનિષદમાં આવા સંતોષનો જ પાઠ આપેલો છે કે જે કંઈ બને છે તે પ્રભુના હુકમથી જ થાય છે અને અંતે આપણું કલ્યાણ જ હોય છે. માટે પ્રાપ્ત સ્થિતિથી આપણે સંતોષ માનવું જોઈએ. આ પાઠનું આવું વ્યવહારુ દ્રષ્ટાંત દાસગણોને બાબાએ આમ સ્પષ્ટ બતાવ્યું હતું. હવે આપણે બોધની અજબ પદ્ધતિ વિશે વાંચીએ અને સાંભળીએ. બોધ દેવાની બાબાની કેવી અજબ પદ્ધતિ હતી તે ઉપરના દ્રષ્ટાંતથી વાંચકો જોઈ શક્યા હશે. બાબા શિરડીની બહાર કદી ગયા નથી, છતાં શિષ્યોને સાધના કરવા માટે કોઈને મત્સ્યેન્દ્રગઢ તો કોઈને કોલ્હાપુર તો કોઈને શોલાપુર મોકલતા હતા. કોઈને પોતે સામાન્ય રૂપે દર્શન દેતા હતા તો કોઈને જાગ્રત કે સ્વપ્નમાં દર્શન દેતા અને તેમની કામના અહોનિશ પૂરી કરતા હતા. ભક્તોને જે પદ્ધતિએ બોધ દેતા હતા તે સર્વનું વર્ણન અસંભવિત છે. ઉપરના દ્રષ્ટાંતમાં દાસગણોને વિલે પાર્લે મોકલ્યા અને તેમની શંકાનું સમાધાન એક ઘાટણ છોકરી દ્વારા કરાવ્યું. કોઈ પૂછશે કે દાસગણોને બહાર મોકલવાની શી જરૂર હતી? બાબા જાતે તેની શંકાનું સમાધાન ન કરી શકત? એવું પૂછનારને મારો એક જ ઉત્તર છે કે બાબા તો સદા ઉત્તમ સાચો માર્ગ જ પસંદ કરતા હતા. નહીંતર ઈશ્વરની સર્વવ્યાપકતા પેલી ગરીબ ઘાટણ છોકરી તથા તેની સાડીમાં પણ છે એ મહાન પાઠ દાસગણો ક્યાંથી શીખત? આ ઉપનિષદનો થોડો વધુ સુંદર સાર આપીને આ અધ્યાય પૂરો કરીશું. ઈશોપનિષદનું તત્વજ્ઞાન. ઈશોપનિષદનો નૈતિક બોધ મનોવિજ્ઞાન પર નિર્ભર છે. એ જોઈને આનંદ થાય છે. ઉપનિષદના પ્રારંભમાં જ કહ્યું છે કે દરેક ચીજમાં ઈશ્વર વ્યાપ્ત છે. આ મનોવિજ્ઞાનની સ્થિતિના એક ભાગ રૂપે જ તે નૈતિક બોધ દે છે કે ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે તે આનંદથી ભોગવી છૂટવું. વળી એ પણ સંપૂર્ણ ખાતરીથી માનવું કે પ્રભુ સર્વવ્યાપક હોવાથી તેણે જે કંઈ આપ્યું છે તે આપણા કલ્યાણ માટે જ છે. એથી સહજ ફલિત થાય છે કે બીજાની સંપત્તિ કે માલ મિલકતની ઈર્ષ્યા કદી ન કરવાનું ઉપનિષદ આપણને ફરમાવે છે. આમ આપણી પ્રાપ્ત સ્થિતિથી સંતોષ માનવાનો પાઠ તે વાજબી રીતે જ શીખવે છે અને ઈશ્વરે કરેલી સર્વ રચના આપણા કલ્યાણાર્થે જ છે એવું બતાવે છે. આ ઉપનિષદમાં બીજો નૈતિક બોધ આપ્યો છે કે માણસે પોતાનું સમગ્ર જીવન પ્રભુની ઈચ્છાને આધીન બનીને શાસ્ત્રમાં કહેલા કર્મો કરવામાં જ પ્રવૃત્ત રહેવું. અકર્મ એટલે આળસ, તે તો આત્માનો શત્રુ છે. સમગ્ર જીવન કર્મ કરવામાં ગાળવાથી જ માણસ નૈષ્કર્મ્યની સ્થિતિ પામે છે. છેવટે આ ગ્રંથમાં નોંધ છે કે જે માણસ સર્વ જીવ માત્રને પોતાનામાં અને સર્વ જીવ માત્રમાં પોતાનું દર્શન કરે છે તેનામાં વિકાર જ ક્યાંથી હોય? સર્વ ચરાચર જગત પોતાના આત્મમય જ તે માને છે, તેથી દુઃખનું કારણ જ તેને ક્યાંથી હોય? સર્વ ચરાચરમાં આત્માનું દર્શન નહીં કરી શકવાને લીધે જ માણસને વિકાર અને દુઃખ પેદા થાય છે. પણ જે માણસ સર્વ જીવ માત્રમાં એકત્વ અનુભવે છે તેને માટે તો દરેક ચીજ આત્મરૂપ જ છે. આવો પુરુષ માણસ જાતના સામાન્ય દોષોની અસરમાંથી મુક્ત બને છે. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાડ પંત વિરચિતે શ્રી સાઈ સમર્થ સચ્ચરિત્રે ઈશાવાસ્ય ભાવાર્થ બોધ નામ 20મો અધ્યાય સંપૂર્ણમ. શ્રી સદ્ગુરુ સાઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાઈનાથાય નમઃ. બાબાની કૃપાથી આપણે આજે અધ્યાય 21 સાંભળશું, જેનો વિષય છે અનુગ્રહકરણ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ.
શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદગુરુ સાઈનાથાય નમઃ. આ અધ્યાયમાં શ્રી વિનાયક હરિ ઠાકુરની પૂનાના અનંતરાવ પાટણકરની તથા પંઢરપુરના એક વકીલની કથાઓ આપી છે. તે દરેક કથા રસિકને બોધક છે. કાળજીથી વાંચીને તેનું મનન કરવાથી વાંચકો પ્રગતિ સાધી શકશે. ઉપોદઘાત. એવો સામાન્ય નિયમ છે કે પૂર્વજન્મના પુણ્ય સંચય રૂપ આપણું ભાગ્ય ઉગડે છે ત્યારે જ આપણને સંત સમાગમ થાય છે અને તેનો લાભ કમાય છે. જેના દૃષ્ટાંત રૂપ હું મારો જ દાખલો આપું. હું બાંદ્રા મુંબઈમાં ઘણા વર્ષ લગી રેસિડેન્ટ મજિસ્ટ્રેટ તરીકે રહ્યો. ત્યાં જ પીર મૌલાના નામે એક પ્રસિદ્ધ મુસ્લિમ સંત રહેતા હતા અને તેમની પાસે મુસ્લિમ ઉપરાંત ઘણા હિન્દુઓ, પારસીઓ, ખ્રિસ્તીઓ પણ જઈને તેમના દર્શન કરતા હતા. યુનુસ નામે એક મુજાવર તેમના દર્શન જઈ આવવાનું મને ઘણીવાર કહેતો, પણ હું એક અગર બીજે કારણે તેમના દર્શને જઈ શક્યો નહોતો. પણ ઘણા વર્ષ પછી મારો વારો આવ્યો ત્યારે બાબાએ મને શિરડી બોલાવ્યો અને સાંઈ બાબા દરબારમાં કાયમી મારું નામ નોંધાયું. અભાગી લોકોને સંતોનો સમાગમ જ થતો નથી. ભાગ્યવાન પુરુષો જ સત્સંગ સાધી શકે છે. આવો આપણે સંત સંસ્થાની વાત જાણીએ. આ જગતમાં દીર્ઘકાળથી સંતોની સંસ્થા ચાલે જ છે. વિવિધ સંતોનો જન્મ તેમના ભાગે આવેલ જીવન કાર્ય પાર પાડવા સારું વિવિધ સ્થળે થાય છે અને એ દરેક પોતપોતાના સ્થળે કામ કરે છે, પણ એકંદરે એ સૌ એક જ છે. સર્વશક્તિમાન ઈશ્વરની સામાન્ય સત્તા તળે સૌ એક સરખું જ કામ કરે છે. વળી દરેક પોતપોતાના સ્થળે બેસી શું કામ કરી રહ્યા છે તેની પણ એકબીજાને ખબર હોય છે અને જરૂર પડે ત્યારે એકબીજાના અધૂરા કામ પણ તેઓ પૂરા કરે છે. આ વસ્તુનું દૃષ્ટાંત નીચે આપ્યું છે, જેમાં આપણે સાંભળીએ શ્રી ઠાકુરની કથા. વિનાયક હરિશ્ચંદ્ર ઠાકુર BA રેવન્યુ ખાતામાં કારકુન હતા. એકવાર તે સર્વે જમીન માપણીની પાર્ટી સાથે બેલગાંવ પાસે વડગામ ગામે શહેરમાં ગયા. ત્યાં એક કાનડી સંત આવ્યા હતા. ઠાકુર તેમને દર્શને ગયા અને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. નિશ્ચળદાસજીના ગ્રંથ વિચાર સાગરનું વાંચન આ સંત શ્રોતાઓ પાસે કરતા હતા. થોડી વાર તેનું શ્રવણ કરી ઠાકુર રજા લઈને ત્યાંથી ઉઠ્યા ત્યારે તેમણે ઠાકુરને કહ્યું, તમારે આ પુસ્તકનું અધ્યયન કરવું ઘટે છે. તેનો અભ્યાસ કરવાથી તમારી મનોકામના પૂરી થશે. તમારી નોકરી અંગે તમે ભવિષ્યમાં અહીંથી ઉત્તર તરફ જશો ત્યારે તમારા સદભાગ્યને લીધે તમને એક સંત મળશે અને તે તમને તમારો ભાવિ માર્ગ બતાવશે. ત્યારે જ તમારા ચિત્તની શાંતિ થશે અને તમે સુખી થશો. એ પછી ઠાકુરની બદલી જુન્નર થઈ, જ્યાં નાણે ઘાટ પસાર કરીને તેને જવાનું હતું. એ ઘાટ સાવ ઊભો જ છે. તેને ઓળંગવો બહુ કઠણ છે. તે ચડીને ઉતરવા સારું પાડા સિવાય બીજું કોઈ સાધન જ નથી. તેથી આ ઘાટ ઓળંગવા સારું ઠાકુરને પાડા પર બેસવું પડ્યું, જેથી ખૂબ અગવડ પડી અને શરીર પણ દુખવા લાગ્યું. એ પછી ઠાકુરને નોકરીમાં બઢતી મળી અને તેની બદલી કલ્યાણ થઈ, જ્યાં નાના સાહેબ ચાંદોરકર જોડે તેમને ઓળખાણ થઈ. શ્રી સાંઈ બાબા વિશે તેમની પાસેથી ઘણી વાતો સાંભળી, જેથી બાબાના દર્શન કરવાની તેને ઈચ્છા થઈ. બીજે જ દાડે નાના સાહેબ શિરડી જવાના હતા, તેથી ઠાકુરને પણ પોતાની જોડે શિરડી આવવા કહ્યું. પણ થાણાની દીવાની અદાલતમાં એક કેસ અંગે તેમને જુબાની દેવાની હતી, તેથી નાના સાહેબ જોડે તે શિરડી જઈ શક્યા નહીં. તેથી નાના સાહેબ એકલા જ ગયા. બીજે દાડે ઠાકુર થાણા ગયા, પણ પેલા કેસની મુદ્દત પડી, તેથી પોતે નાના સાહેબ જોડે ન ગયા અને તેનો પસ્તાવો થયો. છેવટે ઠાકુર એકલા જ શિરડી ગયા. પણ ત્યાં પહોંચ્યા ત્યારે નાના સાહેબ તો શિરડીથી ઉપડી ગયાના સમાચાર તેમને મળ્યા. પણ એવામાં બીજા મિત્રો તેમને ત્યાં મળી ગયા, જેમની જોડે ઠાકુર બાબા પાસે ગયા. બાબાના દર્શન કરી તેમને પગે પડ્યા. એથી તેમને ભારે આનંદ થયો. આંખમાં હર્ષાશ્રુ આવ્યા તથા દેહ પર રૂંવાટા ઊભા થઈ ગયા. થોડી વાર પછી સર્વજ્ઞ બાબા બોલ્યા, જો ભાઈ, આ સ્થળનો માર્ગ કાનડી સંત અપ્પાના બોધ જેવો અગર તો નાણે ઘાટની પાડાની સવારી જેવો સરળ નથી. આ ધાર્મિક માર્ગ તો બહુ અઘરો છે. અહીં તો ખૂબ મહેનત કરવી પડે છે. આ એંધાણીની કે સૂચક વાક્યોની બીજા કોઈને ખબર નહોતી, પણ જ્યારે તે વચનો ઠાકુરના કાને પડ્યા ત્યારે તે ખૂબ આનંદમગ્ન બન્યા. પેલા કાનડી સંતનું કહેવું સાચું હતું તેમ તેને ખાતરી થઈ. પછી ઠાકુરે બાબાના ચરણ પર માથું મૂકી બંને હાથ જોડી બાબાનું શરણ માંગ્યું તથા આશીર્વાદ આપવા પ્રાર્થના કરી. ત્યારે બાબા બોલ્યા, તને સંત અપ્પાએ કહેલું તે સાચું છે, પણ આ વસ્તુનો અમલ કરી તેને જીવનમાં ઉતારવો જોઈએ. એકલું વાંચન કામ નહીં લાગે. વાંચો, તેનું ચિંતન કરો અને જીવનમાં ઉતારો, નહીં તો વાંચન કોઈ કામનું નથી. ગુરુ કૃપા તથા આત્મદર્શન સિવાય માત્ર પુસ્તક પડવું કોઈ કામનું નથી. વિચાર સાગર ગ્રંથમાંથી સૈદ્ધાંતિક ભાગ ઠાકુરે વાંચ્યો હતો, પણ તેનું વ્યવહારુ દર્શન તો તેને શિરડીમાં જ થયું. નીચે આપેલી બીજી કથા આ સત્યનું વધુ દર્શન કરાવશે. હવે આપણે સાંભળીએ અનંત પાટણકરની કથા. અનંતરાવ પાટણકર નામે પૂનાના એક ગૃહસ્થને બાબાના દર્શન કરવાની ઈચ્છા થઈ. તેણે શિરડી આવી બાબાના દર્શન કર્યા. આંખમાં હર્ષાશ્રુ આવ્યા અને ખૂબ રાજી થયા. બાબાના ચરણમાં પડી પૂજન કરીને બાબાને નિવેદન કર્યું, મેં ઘણું વાંચન કર્યું, વેદ વેદાંગ ઉપનિષદનો અભ્યાસ પણ કર્યો બાબા, સઘળા પુરાણોનું શ્રવણ કર્યું, છતાં મને ચિત્તની શાંતિ મળતી નથી. તેથી હું તો માનું છું કે મારી કોઈ વિદ્વત્તા કોઈ કામની જ નથી. આપ ઘણા માણસોને એક દૃષ્ટિ માત્રથી અગર વચન માત્રથી સહજ શાંતિ આપો છો એવું મેં સાંભળ્યું છે. તેથી હું આપની પાસે આવ્યો છું. કૃપા કરી મારા પર દયા કરો અને મને આશીર્વાદ આપો બાબા. પછી બાબાએ તેને રૂપકમાં એક વાર્તા કહી. નવલિંડીનું રૂપક એટલે કે નવધા ભક્તિ. એકવાર અહીં એક સોદાગર આવ્યો. તેમની ઘોડીએ નવલિંડીઓ મૂકી. એ મુમુક્ષુ સોદાગરે પોતાના દોતિયાનો છેડો પાથર્યો અને લીંડીઓ તેમાં એકઠી કરી લીધી અને એ રીતે તેને ચિત્તની શાંતિ મળી. શ્રી પાટણકર આ વાર્તાનો અર્થ સમજી શક્યા નહીં. તેથી ગણેશ દામોદર ઉર્ફે દાદા કેળકરને તેણે પૂછ્યું, બાબાએ આ વાત કહી એનો અર્થ શું થાય? કેળકરે ઉત્તર દીધો, બાબાની કહેલી વાર્તાના અર્થની તો મને કાંઈ ખબર નથી, પણ એમની સ્ફૂર્ણાથી હું જે જાણું છું તે કહું છું તે તમે સાંભળો.
ઈશ્વર કૃપારૂપી ઘોડી છે અને તેણે મૂકેલી નવ લીંડી રૂપી નવધા ભક્તિ છે. પ્રથમ શ્રવણ, બીજું કીર્તન, ત્રીજું સ્મરણ, ચોથું પાદ સેવન, પાંચમું અર્ચન, છઠ્ઠું નમસ્કાર, સાતમું દાસ્ય, આઠમું સખ્ય અને નવમું આત્મનિવેદન. આ 9 પ્રકારની ભક્તિ છે. આમાંની એક સંપૂર્ણ આચારમાં મૂકો તો પણ શ્રીહરિ પ્રસન્ન થાય છે અને ભક્તની સામે પ્રગટ થઈ દર્શન દે છે. સર્વ સાધના, જપ, તપ, યોગ, શાસ્ત્રાધ્યન, શાસ્ત્રોપદેશ એ બધા ભક્તિ વિનાના હોય તો નકામા જ છે. મહાન જ્ઞાની તરીકેની કીર્તિ અગર વેદોનું જ્ઞાન કે ભાવ વિનાનું ભજન એ કોઈ કામના નથી. ખાસ જરૂર તો પ્રેમ ભક્તિ જ છે. માણસે પોતાને સત્યનો અન્વેષક અગર વેપારી ગણીને 9 પ્રકારની ભક્તિનો સદા સંચય કરવા આતુર રહેવું જોઈએ. ત્યારે જ ચિત્તની શાંતિ તથા સ્થિરતા પમાય છે. બીજે દાડે જ્યારે પાટણકર બાબાના દર્શને ગયા ત્યારે બાબાએ તેને પૂછ્યું, કેમ તે 9 લીંડીઓ એકઠી કરવા માંડી? ત્યારે તેણે ઉત્તર દીધો, બાબા, હું તો નાચીજ માણસ છું. પ્રથમ આપ મારા પર કૃપા કરો. જો આપની કૃપા થશે તો તે સહજ એકઠી કરી શકીશ. ત્યારે બાબાએ આશીર્વાદ આપી તેને કહ્યું, તને ચિત્તની શાંતિ મળશે, તારું કલ્યાણ થશે. એ સાંભળી પાટણકર ખુશ થયા અને આનંદ પામ્યા. ચાલો હવે આપણે સાંભળીએ પંઢરપુરના વકીલની કથા. સર્વજ્ઞપણાની શક્તિનો ઉપયોગ કરી બાબા લોકોને કેમ સુધારતા હતા તથા સત્ય માર્ગે કેમ વાળતા હતા તેની એક ટૂંકી કથા કહીને આ અધ્યાય પૂરો કરીશું. એકવાર પંઢરપુરથી એક વકીલ શિરડી આવ્યા. મસ્જિદમાં જઈ પગે પડી દર્શન કરી માગ્યા વિના જ બાબાને કંઈક દક્ષિણા ધરી અને ત્યાં થતી વાતો સાંભળવા આતુર બની એક ખૂણામાં બેઠા. એ વખતે બાબાએ તેની સામું જોઈને કહ્યું, લોકો કેવા લુચ્ચા હોય છે. અહીં આવી પગે પડે છે અને દક્ષિણા આપે છે અને પીઠ પાછળ અંદર ખાનેથી નિંદા કરે છે ને ગાળો દે છે. આ પણ એક અજાયબી નથી. બાબાની ટીકા પેલા વકીલને અંગે જ હતી. બીજું કોઈ તે સમજી શક્યું નહીં, પણ પેલા વકીલ તે ટીકા સમજી ગયા અને મૂંગા બેઠા. જ્યારે સૌ વાડામાં આવ્યા ત્યારે વકીલે કાકા સાહેબ દીક્ષિતને કહ્યું, બાબાએ કરેલી ટીકા બરાબર જ છે. એ ટીકાનું તીર મારા પર જ છોડ્યું હતું. એમણે તેમાં મને સૂચન કર્યું છે કે મારે બીજાની નિંદા કરવી નહીં. પંઢરપુરના મુનસફ શ્રી નુલકર તબિયત સુધારવા અહીં શિરડી આવીને રહ્યા ત્યારે એ બાબતની ચર્ચા પંઢરપુરની કોર્ટના વકીલોના ઓરડામાં થઈ હતી કે નુલકરની માંદગી દવાથી નિર્મૂળ થવાની હતી કે માત્ર એક ફકીર સાંઈબાબાની પાછળ લાગવાથી એ માંદગી મટવાની હતી. મુનસફ જેવા કેળવાયેલા માણસ આવું કરે તે વાજબી છે? આવી કડવી ટીકામાં મેં પણ ભાગ લીધો હતો. મારું એ વર્તન કેટલું ખોટું હતું એ વસ્તુ આજે સાંઈબાબાએ મને દર્શાવી આપી. તેને હું ઠપકો ગણતો નથી, પણ બાબાની કૃપા જ ગણું છું. મારે બીજાના કામમાં વિના કારણે માથું મારવું નહીં, અગર તો કોઈની નિંદા કરવી નહીં, એવો સ્પષ્ટ ઉપદેશ મને તેમણે આજે આપ્યો છે. જય બાબા. શિરડી પંઢરપુરથી 100 કોસ 300 માઇલ દૂર છે. છતાં ત્યાંના વકીલોના ઓરડામાં શું ચાલી રહ્યું છે તે વસ્તુ બાબાએ સર્વજ્ઞતાની શક્તિને લીધે જ જાણી હતી. માર્ગમાં આવતા ડુંગરો, જંગલો કે નદીઓ કે કોઈ તેમની વ્યાપક દ્રષ્ટિને નડતર રૂપ નહોતું. તે તો સર્વના મન હૃદય જોઈને વાંચી શકતા હતા. તેમનાથી કશું ચાલુ નહોતું. નજીકની તેમજ દૂરની એક વસ્તુ થોડા દિવસની માફક તેમની દૃષ્ટિએ સ્પષ્ટ અને સાફ દેખાતી હતી. માનવી નજીક હોય કે દૂર હોય, પણ શ્રી સાંઈબાબાની સર્વજ્ઞ દૃષ્ટિની બહાર કંઈ જ નહોતું. આ બનાવ પરથી પેલો વકીલ પાઠ ભણ્યો કે કોઈનું ભૂંડું બોલવું નહીં, અગર કોઈની વગર કારણે ટીકા પણ કરવી નહીં. આમ તેની એક ખરાબ ટેવ ટળી ને તેને સાચો માર્ગ મળ્યો. ભલે આ વાત પેલા વકીલની રહી, છતાં તે વાત લાગુ તો બધાને જ પડે છે. તેથી આ પાઠ યાદ રાખી તે વડે થતો લાભ લેવા સરખો છે. સાંઈબાબાની મહત્તા અગાધ હતી, તેવી જ તેમની આશ્ચર્યજનક લીલા પણ હતી. તેમનું જીવન જ એવું છે. તે તો પરબ્રહ્મનો અવતાર હતા. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાડ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચૈત્રે અનુગ્રહકરણ નામ 21મો અધ્યાય સંપૂર્ણમ. શ્રી સદગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. હવે આપણે અધ્યાય 22નું શ્રવણ કરશું. આનું વિષય છે અપમૃત્યુ નિવારણ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યય નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી કુલદેવતાય નમઃ, શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ, શ્રી સદગુરુ સાંઈનાથાય નમઃ. ઉપોદ્ઘાત. સાંઈબાબાનું ધ્યાન કેમ ધરશો? સર્વશક્તિમંત ઈશ્વરનું સ્વરૂપ સ્વભાવ જાણવા કોઈ શક્તિમંત નથી. વેદો તેમજ સહસ્રમુખી શેષ પણ તેનું વર્ણન કરવા સમર્થ નથી. છતાં ભક્તો ભગવાનનું સ્વરૂપ જાણ્યા વિના કે તેનું દર્શન કર્યા વિના રહી શકતા નથી, કેમ કે તેમના આનંદનું સાધન જ પ્રભુચરણ છે. પ્રભુચરણના ધ્યાન સિવાય જીવનના અંતિમ શ્રેષ્ઠ લક્ષ્યની પ્રાપ્તિ થતી નથી. એ વસ્તુ ભક્તો બરાબર સમજે છે. તેથી પ્રભુ ભજનનો સરળ માર્ગ હું અહીં વર્ણવું છું. દરેક માસમાં જેમ અંધારિયાની તિથિઓ આગળ ચાલે છે તેમ તેમ ચંદ્રમા નાનો થતો જાય છે. છેવટે અમાસની રાત્રે ચંદ્રમા બિલકુલ દેખાતો નથી. તેથી શુક્લ પક્ષના આરંભના બીજના ચંદ્રનું દર્શન કરવા લોકો બહુ આતુર બને છે. પડવાના રોજ ચંદ્ર દેખાતો નથી, પણ બીજની સાંજે તે બરાબર દેખાય છે. પણ આકાશમાં તે કયે સ્થળે છે તે જોનાર માણસ નિશાની ખાતર કોઈ વૃક્ષની બે ડાળીની મધ્યમાં નજર કેન્દ્રિત કરવા પોતાના મિત્રોને કહે છે. ત્યારે એ સ્થળે જોતા બીજના ચંદ્રની નાની રેખા તેમની દ્રષ્ટિએ પડે છે અને તેમને આનંદ થાય છે. શ્રી બાબાના તેજ પ્રકાશના દર્શન કરવા સારું આપણે પણ આ યુક્તિ અનુસરશું. બાબાની બેસણી જુઓ, કેવી સુંદર છે. પલાંઠી વાળીને બેઠા છે. જમણો પગ ડાબા ઘૂંટણ પર રાખ્યો છે.
આમ બેસીને બાબા એવું સૂચવતા લાગે છે કે જો તમે મારા તેજના દર્શન કરવા ઈચ્છતા હો તો અહંત તજીને નમ્ર બનો અને મારી મધ્યમાં તથા તર્જનીના વચ્ચે દેખાતા મારા અંગૂઠાનું ધ્યાન ધરજો. ભક્તિનું સૌથી સરળ સાધન જ તે છે. હવે ક્ષણવાર આપણે બાબાનું જીવન તપાસીએ. શિરડીમાં બાબાનો વાસ હતો, તેથી જ તે યાત્રાધામ બન્યું છે. દેશના વિવિધ લોકો અહીં આવે છે તથા રંગથી રાય સુધીના દરેક વર્ગના માણસો થોડો કે વધુ લાભ એક કે બીજે રૂપે પામે છે. શ્રી સાંઈ બાબાના નિરવધિ પ્રેમ, અજબ જ્ઞાન તથા સહજ વ્યાપકતાનું વર્ણન કરવા કોણ સમર્થ છે? બાબાના પ્રેમ, જ્ઞાન, સર્વ વ્યાપકતાનો અનુભવ પામનારાને ધન્ય છે. કોઈ વાર બાબા દીર્ઘકાળ સુધી મૌન સેવતા હતા, જે બ્રહ્મ પરનું તેમનું એક રીતે મૂંગું વ્યાખ્યાન જ હતું. કોઈ વાર બાબા ભક્તોની મધ્યમાં સચ્ચિદાનંદ સ્વરૂપે બેસતા હતા. કોઈ વાર બાબા જાતે રૂપકમાં વાર્તા કહેતા તો કોઈ વાર મરમાળી હાસ્યજનક કથા કહેતા. કોઈ વાર તદ્દન સ્પષ્ટ કહેતા તો કોઈ વાર લાંબુ વિવેચન કરતા હતા અને ઘણી વાર તો સાવ સાદી વાતો જ કહેતા હતા. આમ દરેક આવનારની લાયકાત અને જરૂરિયાત મુજબ બાબા તેમને બોધ દેતા હતા. બાબાનું જીવન જ અગાધ હતું. મન, બુદ્ધિ કે વાણીથી પર હતું. તેમના ગુણદર્શનની, તેમની જોડેના સંવાદની, તેમની લીલાના શ્રવણની ઉત્કંઠા તૃપ્ત જ થતી નહોતી. હજુ પણ અમને આનંદના ઉભરા આવે છે. વર્ષાના ઝાપટામાં પડેલા જળબિંદુઓ કદાચ ગણી શકાય ખરા, પણ બાબાની લીલા કોણ માપી શકે તેમ છે. બાબા ભક્તો પર આવી પડનાર આફત અગાઉથી જાણી જતા અને તેને સમયસર કેમ બચાવતા હતા તે લીલાનું વર્ણન હવે સાંભળો. સરદાર કાકા સાહેબ મિરીકરના પુત્ર બાળા સાહેબ મિરીકર કોપર ગામના મામલતદાર હતા. તે પોતાની ડિસ્ટ્રિક્ટમાં ચીતરી જતા હતા. માર્ગમાં સાંઈ બાબાનું દર્શન કરવા તે શિરડી આવ્યા. મસ્જિદમાં આવી બાબાને સાષ્ટાંગ પ્રણામ કરી દર્શન કરીને બેઠા. પછી તબિયતની અને એવી બીજી સામાન્ય વાતો શરૂ થઈ. એવામાં બાબાએ મિરીકરને પૂછ્યું, તું દ્વારકામાં આવીને ઓળખે છે? બાળા સાહેબ કશું સમજ્યા નહીં, તેથી શાંત રહ્યા. પણ બાબાએ બોલવાનું ચાલુ રાખ્યું. તું જ્યાં બેઠો છે તે દ્વારકામાં આવી છે. તેના ખોળામાં બેસનારના ચિંતાભાઈ તે નિવારે છે. આ મસ્જિદ માઈ બહુ દયાળુ છે. ભોળા ભક્તોની તો એ માતા છે. તેમને સંકટમાંથી ઉગારે છે. તેના ખોળામાં એકવાર પણ બેસનારના સર્વ સંકટ ટળી જાય છે. તેનો આશ્રય પકડનારા સુખી થાય છે. એટલું બોલી બાબાએ તેને ઉદી આપી તથા તેના માથા પર પોતાનો વરદ હસ્ત મૂક્યો. પછી બાળા સાહેબને ઉઠતા જોઈ વળી જમણા હાથની કોમી પાસે ડાબો હાથ લાવી સર્પના ફેણ માફક હલાવતા બાબા બોલ્યા, તું લાંબા બાબાને ઓળખે છે? એ તો મહાભયંકર છે. પણ આ દ્વારકા માઈના બાળકને તે શું કરવાનો હતો? જેનું રક્ષણ દ્વારકા માઈ જાતે કરે છે તેને એ લંબૂસ બાપડો શું કરવાનો હતો? આ બાબાએ કહેલા વચનનો અર્થ અગર તેમાં કરેલો મિરીકરનો નિર્દેશ એ વખતે ત્યાં બેઠેલા કોઈ સમજી શક્યા નહીં અને તેનો ખુલાસો પૂછવાની પણ કોઈની હિંમત ચાલી નહીં. એ પછી બાળા સાહેબ બાબાને પ્રણામ કરીને ઉઠ્યા અને શામા જોડે મસ્જિદમાંથી બહાર આવ્યા. પણ બાબાએ શામાને બોલાવી બાળા સાહેબ જોડે ચીતરી જવાની આજ્ઞા કરી. બાબાની આજ્ઞા થવાથી હું પણ તમારા જોડે ચીતરી આવું છું, એમ શામાએ બાળા સાહેબને કહ્યું. ત્યારે બાળા સાહેબે જણાવ્યું, ત્યાં તમને અગવડ પડશે, તેથી સાથે આવવાની કંઈ જરૂર નથી. એથી શામાએ જઈને બાબાને વાત કરી. ત્યારે બાબા બોલ્યા, તો તે ભલે એકલો જ હતો, આપણે તો કલ્યાણ જ ઈચ્છીએ છીએ. બનવાનું હશે તે અવશ્ય બનશે જ. દરમિયાન બાળા સાહેબે પુનઃ મનમાં વિચાર કર્યો અને શામાને બોલાવી પોતાની જોડે ચીતરી આવવા માટે વિનંતી કરી. શામા બાબાની રજા લઈ બાળા સાહેબ જોડે ટાંગામાં ચીતરી જવા ઉપડ્યા. રાત્રે 9 વાગે તે ચીતરી પહોંચ્યા અને મારુતિના મંદિરમાં ઉતારો કર્યો. કચેરીના માણસો કોઈ આવ્યા નહોતા, તેથી શાંતિથી વાતો કરતા તે મંદિરના ઓરડામાં બેઠા. બાળા સાહેબ શેતરંજી પર બેસી છાપું વાંચતા હતા. તેમના ધોતિયાનો છેડો કેડ પાસે પહોળો પડ્યો હતો. તેના ઉપર એક સાપ આવીને બેઠો. તે કોઈએ જોયો નહોતો, પણ જ્યારે તે સરસર અવાજ કરીને ચાલવા લાગ્યો ત્યારે પટાવાળાએ અવાજ સાંભળ્યો. ફાનસ લાવી જેવું જોયું તે હોશ તેણે સાપને દીઠો. તેથી તેણે બૂમ પાડી, સાપ સાપ! બાળા સાહેબ ડરથી ધ્રુજવા લાગ્યા. શામાને આશ્ચર્ય થયું અને ઉઠીને બિલકુલ અવાજ કર્યા વિના ચાલીને હાથમાં ધોકો તથા લાકડી લીધી. સર્પ કેડ પરથી નીચે ઉતર્યો અને બાળા સાહેબને છોડીને ચાલવા લાગ્યો. પેલા બંને જણે લાકડી તથા ધોકાથી તેને પૂરો કર્યો. આમ આ સંકટની આગાહી બાબાએ અગાઉથી કરી હતી અને તે સંકટ આ રીતે ટળ્યું હતું. આવો હવે આપણે બાપુ સાહેબ બુટીની કથા સાંભળીએ. બાપુ સાહેબ બુટી શિરડી આવેલા ત્યારે એક દાડો નાના સાહેબ ડેંગલે નામે એક મોટા જોશીએ કહેલું, આજનો દાડો તમારા માટે ખરાબ છે, તમારા દેહ પર ઘાત છે. તેથી બાપુ સાહેબ ચિંતામાં પડ્યા. નિયમ મુજબ બધા જોડે તે મસ્જિદમાં ગયા. ત્યારે બાબાએ તેને કહ્યું, આ નાના શું કહે છે? તારી ઘાતનું તેણે ભાવી ભાખ્યું છે એમ? પણ તું ડરીશમાં. તેને કહેજે કે ઘાત કેમ આવે છે તે જોશું. એ સાંજે બુટ્ટી જાજરૂ ગયા. ત્યાં એક મોટો સાપ દીઠો. તેના ચાકરે સાપ જોતા તેને મારવા માટે પાણાનો ટુકડો લીધો, પણ બુટ્ટીએ તેને લાકડી લાવવા મોકલ્યો. પણ લાકડી આવતા પહેલા તે સાપ ચાલ્યો ગયો અને અલોપ થયો. બાબાના નિર્ભયતાના વચન સંભાળી બાપુ સાહેબ આનંદ પામ્યા. આવો હવે આપણે સાંભળીએ અમીર શક્કરની કથા. આ અમીર શક્કર કોપરગામ તાલુકાના કોરલે ગામના એક ખાટી હતા. બાંદ્રામાં તે દલાલી કરતો અને જાણીતો પણ હતો. એકવાર તે સંધિવામાં સપડાયો ને પીડા ઉપડી. ત્યારે તેને અલ્લાહ સાંભળ્યા. કામ ધંધો છોડી શિરડી આવીને દર્દ મટાડવા તેણે બાબાને પ્રાર્થના કરી. બાબાએ તેને ચાવડીમાં રાખ્યો, પણ આવા દર્દીને રહેવા યોગ્ય એ સ્થળ નહોતું. ત્યાં ભેજ રહેતો હતો. અમીર શક્કરને શિરડીમાં બીજે સ્થળે અગર તેના પોતાના ગામમાં ઠીક પડત, પણ બાબાના વચન અફર ઔષધરૂપ ગણાતા હતા. બાબા તેને મસ્જિદમાં બેસવા દેતા નહોતા, પણ ચાવડીમાં જ રાખતા હતા, જ્યાં તેને ઘણો ફાયદો થયો. નિત્ય સવાર સાંજ બાબા ચાવડી પાસેથી નીકળતા હતા તથા એકાંતરાજ સરઘસાકારે જઈ બાબા ચાવડીમાં સૂઈ રહેતા. તેથી અમીરને બાબાના સત્સંગનો લાભ સહજ મળતો હતો. અમીર 9 માસ સુધી અહીં રહ્યો, પણ પછી ગમે તે કારણે તેને એ સ્થળનો અણગમો આવ્યો.
તેથી એક રાત્રે ચાનો માનો ભાગીને તે કોપર ગામ જતો રહ્યો અને ત્યાં જઈ ધર્મશાળામાં ઉતર્યો. ધર્મશાળામાં મૃત્યુના બિછાને પડેલા એક વૃદ્ધ ફકીર તેને મળ્યા. તેણે અમીર પાસે પીવાનું પાણી માંગ્યું, જે તેને લાવી આપ્યું. પણ જેવું તેણે પાણી પીધું તેવા જ તેના પ્રાણ છૂટી ગયા. એથી અમીર મૂંઝાણો. તેને લાગ્યું કે જો હું પોલીસને જઈને ખબર આપીશ તો આના મૃત્યુનો જવાબદાર તો મને જ ગણશે અને હું ઉપાધિમાં મુકાઈ જઈશ. વળી બાબાની રજા વિના પોતે શિરડી છોડ્યું હતું, તેથી પણ તેને પસ્તાવો થવા લાગ્યો અને મનમાં બાબાની ક્ષમા માંગી પાછો શિરડી જવા સંકલ્પ કર્યો. એ જ રાત્રે દોડતો તે શિરડી આવ્યો. આખે રસ્તે બાબાનું નામ જપતો સૂર્યોદય થતાં તે શિરડી પહોંચ્યો અને ચિંતામુક્ત બન્યો. પછી તો બાબાની આજ્ઞા મુજબ તેણે ચાવડીમાં જ રહેવા માંડ્યું અને તે સાજો થઈ ગયો. એકવાર ચાવડીમાં બાબા સૂતેલા ત્યારે મધ્યરાત્રે બાબાએ તેને બૂમ મારી, અરે અબ્દુલ, કોઈ શેતાન જીવ મારી પથારી જોડે અથડાય છે. અબ્દુલે ફાનસ લઈને જોયું, પણ બાબાની પથારી પાસે કશું નહોતું. આખા ઓરડામાં બધે તપાસ કરવા બાબાએ તેને હુકમ કર્યો અને પોતે પેલો સટકો પછાડવા લાગ્યા. આ લીલા જોઈ અમીરને થયું કે અહીં સર્પ ભરાયાનો બાબાને વહેમ છે, પણ દીર્ઘકાળ બાબા જોડે રહ્યા છતાં તેમની લીલાના અર્થની તેને કશી ખબર નહોતી. અમીરના ઉશિકા પાસે બાબાએ કંઈક સળવળતું જોયું અને દીવો લઈને ત્યાં જોવા અબ્દુલને આજ્ઞા કરી. તેણે ફાનસ લઈને ત્યાં જોતા ગૂંચણું વાળીને બેઠેલો ઊંચી નીચી ફેણ કરતો એક નાગ દીઠો. અમીરે સાપને તરત જ પૂરો કર્યો. આમ વેળાસર ચેતવીને બાબાએ અમીર શક્કરને બચાવી લીધો હતો. ચાલો હવે આપણે હેમાળપંત, વીંછી તથા સાપની કથા સાંભળીએ. પહેલી, બાબાની સલાહથી કાકા સાહેબ દીક્ષિત નિત્ય એકનાથ મહારાજના બે ગ્રંથ ભાગવત તથા ભાવાર્થ રામાયણ વાંચતા હતા. તેના વાંચનના શ્રવણનો લાભ મને પણ મળતો હતો. એકવાર સીતા માતાજીની સૂચના મુજબ શ્રીરામની મહત્તાની પરીક્ષા હનુમાનજીએ કરી હતી. તે રામાયણનો પ્રસંગ સાંભળીને સર્વ શ્રોતાજન દિગ્મૂળ બની ગયા. તેમાં હું પણ હતો. એવામાં ત્યાં એક મોટો વીંછી આવી ચડ્યો. તે ક્યાંથી આવ્યો તેની કોઈને ખબર નહોતી. મારા ઉપરના પર જમણે ખભે તે આવીને બેઠો. પ્રથમ તો તેની કોઈને ખબર પડી નહીં, પણ ભગવાનની કથા શ્રવણ કરનારનું રક્ષણ ભગવાન પોતે જ કરે છે. મારા જમણા ખભા પર મારી નજર ગઈ અને મેં વીંછીને જોયો. તે મુદ્દલ હાલ તો ચાલતો નહોતો, પણ જાણે એ પણ કથા સાંભળતો હોય એમ લાગતું. પ્રભુ કૃપાથી કશી જ ગડબડ વિના મારા ધોતિયાના બે છેડાની ગળી વાળી તેની વચ્ચે મેં એ વીંછીને પકડી લીધો અને હું ઉપાડીને તેને વાડાની બહાર નાખી આવ્યો. બીજું, એક બીજે પ્રસંગે અંધારું થયા પછી કેટલાક ભાઈઓ કાકા સાહેબના વાડાના ઉપલે મજલે બેઠા હતા. એવામાં બારીના ચોકટાના કાણામાંથી એક સાપ આવ્યો અને ગૂંચણું વળીને બેઠો. તેના પર દીવો ધરતા પ્રથમ તો તે અંજાઈ ગયો, છતાં શાંત બેસી રહ્યો. તે માત્ર માથું ઊંચું નીચું કરવા લાગ્યો. પછી તો ઘણા જણ દંડુકા અને લાકડીઓ લઈને દોડી આવ્યા, પણ તે એવા ઠેકાણે બેઠો હતો કે તેને એક પણ ઘા વાગ્યો નહીં અને બધાના બૂમ બરાડા સાંભળી જેવો આવ્યો હતો તે જ કાણામાંથી ઝડપથી તે બહાર સરકી ગયો. ત્યારે બધાને નિરાંત થઈ. બાબાનો મત. આ વખતે મુક્તારામ નામે એક ભક્તે કહ્યું, સારું થયું કે બાપડો જીવ બચી ગયો. એ સાંભળી મેં તેનો વિરોધ કર્યો ને કહ્યું, સાપને તો મારવું જોઈએ. આ વાત પર ગરમાગરમ ચર્ચા ચાલી. મુક્તારામ જોડે બીજા કેટલાક પણ કહેતા હતા કે સાપ કે એવા કોઈ જીવને મારી ન નાખવા જોઈએ. ત્યારે હું અને મારા જેવા બીજા કહેવા લાગ્યા, તેને મારી જ નાખવા જોઈએ. છેવટે આ વાતનો કોઈ નિર્ણય થયો નહીં. એથી બીજે દાડે આ પ્રશ્ન બાબાને પૂછવામાં આવ્યો. ત્યારે બાબા નક્કી મત આપતા બોલ્યા, સર્વ પ્રાણીઓમાં ઈશ્વરનો વાસ છે. પછી ભલે તે સાપ હોય કે વીંછી, ઈશ્વર જ સમગ્ર જગતનો ચાલક છે. તેની જ આજ્ઞા સર્વ પ્રાણીઓને સર્પ તેમજ વીંછીને પણ પાળવી પડે છે. પ્રભુની ઈચ્છા વિના તેઓ કોઈને કશી ઈજા કરી શકતા નથી. સમગ્ર જગતને ઈશ્વરનો જ આધાર છે. કોઈ સ્વતંત્ર નથી. માટે આપણે બધા પ્રાણીઓ પર દયા રાખવી, તેની જોડે લડવાના કે તેને મારી નાખવાના સાહસ છોડી દઈને શાંતિ ધરવી જોઈએ. ઈશ્વર જ સર્વનો રક્ષણહાર છે. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાળપંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે અપમૃત્યુ નિવારણ નામ 22મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ.